પણ માણસને આ લોકનું બહુ સારું હોય ને એટલે પછી એને સત્સંગની કિંમત નથી હોતી. એને પછી ઈશ્વરની ભક્તિની કે ઈશ્વરના આશ્રયની એને પડી નથી હોતી, કારણ કે આ લોકમાં વેલ સેટ છે. પણ એને ખબર નથી એ સેટિંગને વિખાતા ક્યારેક વાર પણ ન લાગે. તેથી જો આ બે વસ્તુ હોય તો એ કામમાં આવે. આપણે કહેવાય ને ઓપ્શનમાં વસ્તુ હોવી જોઈએ. હા, આપણે નહીં આ બધું સત્યનારાયણની કથા હાલતી હોય તો એ ભૂદેવો કે બરાબર, ખાંડ ન હોય તો ગોળ લાવો, અને એ ઓપ્શન કહેવાય. ખાંડ ન હોય તો ગોળ લાવો, ચોખા ન હોય તો ઘઉં લાવો, એમ એટલે ઓપ્શનમાં એક વસ્તુ હોવી જોઈએ. એમ આ પરિવારનું સુખ, આ લોકનું સુખ સાથે સત્સંગનું સુખ, ઘણા માણસો જેને આ લોકમાં હરખું નથી આવ્યું એ સત્સંગના બળે જીવાશે અને આજ જીવે છે અને ભવિષ્યમાં જીવતા રહે સત્સંગના બળે. કોઈ સારા સંતના સમૂહમાં, કોઈ સારા ભક્તોના સમૂહમાં છે, એનાથી એને બળ અને હૂંફ મળે, પછી એનાથી માણસ આમ બચ્યો જાય અને મોજમાં જિંદગી જીવે જાય. અને ઘણી વખત એ બી ન હોય તો ત્રીજું ઈશ્વરનું બળ. જે ખરો ભગવાનનો ભક્ત હોય એની સહાય ભગવાન કરે. ધામના ભગવાનની તો આપણને ખબર નથી, પણ અહીંના ભગવાનો જે આવ્યા ને, રામચંદ્ર ભગવાને સેતુ બાંધ્યો કેવડો મોટો એ સમયમાં. લંકામાં ગયા પછી સીતાજીને છોડાવ્યા પછી રામે એટલું કીધું કે મેં આ જે કંઈ કર્યું એ સીતાજી તમારી રક્ષા માટે કર્યું છે, તમારી રક્ષા માટે. નતર અજાણી લંકા, રામની પાસે તો સૈન્ય નહોતું, હા, અને એની સાથે લડવાનું હતું, જાનની જોખમ હતી, બધું જ હતું. પેલા સંધિ માટે ઘણા પ્રયત્નો કર્યા પણ રાવણ ન માન્યો. તો રામચંદ્ર ભગવાને એ વખતે રામ કેટલા ધીરજવાળા, પણ સમુદ્ર માર્ગ નહોતો દેતો તો રામ કોપાઈમાં ત્યારે થયા હતા એકવાર ખાલી. હા, એ કે હુકવી નાખું સમુદ્રને. એના ભક્ત માટે ભગવાન ગમે કરવા તૈયાર છે. વિભીષણ શરણે, સુગ્રીવ શરણે આવી ગયો ને વાલી ન આવ્યો, લ્યો તો સુગ્રીવની રક્ષા ભગવાને કરી છે. ભક્ત થાય એની રક્ષા ભગવાન કરે. આપણે બધા કહીએ કે સ્વામિનારાયણ દાદા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને પોતાનો દરબાર ગઢ સોંપી દીધો, પણ હકીકતમાં ચરિત્રો વાંચો ને તો દાદા ખાચરના હરેક કામ સ્વામિનારાયણ ભગવાને કર્યા છે. એના ગરાસનું ધ્યાન સ્વામિનારાયણ ભગવાન રાખે. પાંચુબાના ઓરડામાં ચોમાસામાં કોઠી પલળતી હતી, ઉપરથી વરસાદ પડે ને કોઠી માટીની પલ્લે સ્વામિનારાયણ ભગવાન પોતે ખેહવવા માટે ગયા, ખસેડવા માટે કે આ કોઠી ઉપર પાણી પડે છે, કોઠી પલ્લીને હમણાં તૂટી જશે, આમ આમ એક બાજુ ખેહવવા માટે સ્વામિનારાયણ ભગવાન પોતે ગયા. સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ એ આવેલા અને એણે આ દ્રશ્ય જોયું. તે રામ પ્રતાપભાઈ સંકલ્પ કરે કે મારા ઘરે હતા ઘનશ્યામ ત્યારે તો એક હળીના બે કટકા નહોતા કરતા ને અહીંયા તો કોકની કોઠિયું ફેરવે છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે એમના મોટા ભાઈનો સંકલ્પ જાણી અને સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે ઘણાઈને એવા સંકલ્પ થતા હશે કે ઘરે તો એક હળીના બે કટકા નહોતા કરતા ને અહીંયા કોઠિયું ફેરવે છે, અમે આ કોઈ કાઠી દરબારની કોઠિયું નથી ફેરવતા, આ તો ધામના મુક્તો છે, ભક્તો છે, એની કોઠિયું અમે ફેરવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન આ બોલ્યા. ભક્તની માટે આપણે એમ કહેવાય કે આપણે વેત નમીએ તો ભગવાન હાથ નમે. કૃષ્ણ ભગવાનનું ગીતામાં સ્ટેટમેન્ટ છે, યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેટલો મારે શરણે આવે હું એટલી જ એની રક્ષા કરું છું. એટલે ભગત પણ થાવું, આ લોકનું બી કરવું, સાથે સત્સંગ બી કરવો અને ખરા ભગવાનના ભગત પણ થાવું. નિષ્કુળાનંદ સ્વામી લખે, અનેક વિઘનથી લીએ ઉગારી કરી પળે પળે પ્રતિપાળ. ભક્ત જો ભગવાનનો થાય ને તો ભગવાન એની અનેક વિઘ્નોથી એને બચાવી લે છે, ઉગારી લે છે. અનેક વિઘનથી લીએ ઉગારી કરી પળે પળે પ્રતિપાળ. પર દુઃખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. ભક્તનું દુઃખ તો ભગવાન ક્યારેય ન જોઈ શકે. આખી દુનિયામાં ભગવાનને સૌથી કોઈ વાલું હોય તો એના ભક્ત છે. મહાભારતનો એક પ્રસંગ મને યાદ બહુ રહી ગયો, એટલે આમ દિલમાં ચોંટી ગયો છે. એમ
કૃષ્ણ ભગવાનનો અર્જુનની બેયની તમે વાત જુઓ ને તો અર્જુનના દીકરા અભિમન્યુને બધાએ ભેગા મળીને મારી નાખ્યો. અને અર્જુન બીજે લડવા માટે ગયેલા અને આવ્યા અને ખબર પડી અભિમન્યુમાં એને એટલું બધું હેત હતું. અને ખબર પડી કે ભાઈ ચક્રવ્યૂહની રચના ગુરુ દ્રોણે કરી હતી અને એમાં અભિમન્યુ પ્રવેશ કરવાનું જાણતો હતો, પાછું આવવાનું નહોતો જાણતો. એટલે યુધિષ્ઠિરે અને ભીમેન બધાએ કહ્યું કે અમે તારી પાછળ પાછળ પ્રવેશ કરશું, તું પ્રવેશ કરી જા, બારો કાઢી દેવાની જવાબદારી અમારી. એટલે અભિમન્યુએ પ્રવેશ કર્યો ચક્રવ્યૂહમાં. પણ દુર્યોધનના સગા બનેવી જરાસંધે, જે દુર્યોધનના સગા બનેવી જયદ્રથે એને આ બધાને ભીમને યુધિષ્ઠિરને રોકી લીધા, ચક્રવ્યૂહમાં પ્રવેશ જ ન કરવા દીધો. અભિમન્યુ એકલો અંદર ચક્રવ્યૂહમાં ગયો અને ત્યાં તો કૌરવ સેનાના બધા મહારથીઓ ભેગા મળી અને અભિમન્યુને મારી નાખ્યો. જો ભીમ અને યુધિષ્ઠિરને બધા અંદર ગયા હોત તો બચી જાત, પણ જયદ્રથે રોકી લીધો એટલે રોકી લીધા આ બધાને, એટલે અભિમન્યુ મરી ગયો. આ વાતની અર્જુનને ખબર પડી અને અર્જુને સાંજે આવી અને આ વાત જાણી અર્જુને પ્રતિજ્ઞા કરી કે કાલનો સૂર્યાસ્ત થાય એ પહેલાં હું જયદ્રથને મારી નાખું, અને જો જયદ્રથને ન મારી શકું તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મરી જાઉં. હવે ભરી સભામાં એણે પ્રતિજ્ઞા કરી લીધી, પાંડવોની સભામાં કૃષ્ણ ભગવાન બેઠા હતા, બધા બેઠા હતા અને પ્રતિજ્ઞા કરી લીધી. તમે જોજો આ નિર્ણય ઉતાવળમાં થઈ ગયેલો હતો અર્જુનનો. હા, એમ એકદમ પ્રતિજ્ઞા કરી લીધી. કૃષ્ણ ભગવાન કાંઈ ન બોલ્યા, બહાર નીકળી ગયા બધા શિબિરમાંથી, સભામાંથી. અને પછી હવની શિબિરમાં જતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને એટલું કીધું કે અર્જુન, મને એવું લાગે છે કે આ નિર્ણય થોડો ઉતાવળમાં થઈ ગયો હોય એવું લાગે છે, કે આ થોડો મોટો નિર્ણય થઈ ગયો હોય એવું લાગે છે. આમ તમે ભગવાનની વાત જોશો કે સભામાં એનું મોરલ ન તોડ્યું. હા, સભામાં ભગવાન એનું મોરલ ન તોડ્યું, બહાર જઈને એકાંતમાં કીધું કે આ તારે ખોટી ભૂલ થઈ ગઈ છે, કે કાલના દિવસે દુર્યોધનની સેનાના હરેક મહારથીઓ જયદ્રથની રક્ષામાં હશે, તું જોઈ લેજે. અને એક જ એનો લક્ષ્ય હશે કે સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જયદ્રથ ન મરવો જોઈએ. બસ જયદ્રથ નહીં મરે એટલે અર્જુન એની પ્રતિજ્ઞા પ્રમાણે અગ્નિમાં પ્રવેશ કરશે, અને અર્જુન મરી ગયો એટલે બાકીના 4ને મારતા વાર નહીં લાગે, મહાભારતનું યુદ્ધ જલ્દી પૂરું થઈ જાય. અને બીજે દિવસે તમે જુઓ ને ભાઈ, ગુરુ દ્રોણે એવી રચના કરી દીધેલી, જયદ્રથ ન મરવો જોઈએ. મેં તો આખું મહાભારત વાંચ્યું, બહુ લાંબો પ્રકરણ આવેલું એમાં. તો એ તો તમને કહું તો 2 દી કથા થાય એટલું. પણ પછી જે ભગવાન કૃષ્ણ જે છે એમણે એમના સારથીને છે કીધું કે તું મારો રથ અને મારા હથિયાર તૈયાર રાખજે. એનો સારથી કે પણ પ્રભુ તમે હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા કરી છે. અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે કાલ જો અર્જુનથી જયદ્રથ ન મર્યો તો હું મારી નાખીશ, પણ અર્જુન વિના હું આ દુનિયામાં જીવવા નથી માંગતો. કૃષ્ણ ભગવાન કહો, અર્જુન વિના હું જીવવા નથી માંગતો.